હે ગાઈસ, તો સ્વાગત છે તમારા બધાનું ફરી એક મારા નવા વ્લોગમાં. તો ગાઈસ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને અત્યારે સાંજના 4:30 જેવો સમય થઈ ગયો છે અને તમારો પૈકી સ્નાય ધોઈને થઈ જશે એકદમ ફ્રેશ અને અત્યારે જવાનું છે આપણે ગાઈસ 12 ગામ, બરાબર. તો જો ગાઈસ ચા પીવા બેઠો હું, તો આપણે ગાઈસ વાટકામાં મસ્ત મજાનું પહેલા ચા પી લઈએ અને પછી ગાઈસ આપણે જવાનું છે આપણા મામાના ઘરે, કેમ કે ગાઈસ ત્યાં કણ લગન છે, બરાબર. તો બને રહેજો વ્લોગમાં, ગાઈસ જોરદાર મજા જશે અને ગાઈસ 5 વાગ્યા નીકળી જવું પડશે અને પછી અહીંયા પહોંચતા બહુ મોડું થશે છે. તો ચલો ગાઈસ ફટાફટ ચા પી લો, પછી તમને મળું ત્યાંથી બાય. તો ગાઈસ મસ્ત તૈયાર થઈ ગયો છે, તો ફટાફટ નીકળીને કહું મોડું થશે. તો ચલો કન્ટિન્યુ. જો ગાઈસ વિકાસ થઈ રહ્યો છે કે સાઈડમાં હે ને મસ્ત રસ્તો પોળો થઈ રહ્યો હોય અને રસ્તો બનવાનું ચાલુ થયું ગાઈસ. જો આ ઠેલી બેલી ચી મેલી હોય અને તાંબલા ગાઈસ જો અડી રહ્યા. તાંબલાની ફરતી ગાઈસ માટી રાખી નાખે, તાંબલા બધા પોવા પડી જવાય. હવે તાંબલા ગાઈસ અને તારમાં લઈ જવા પડશે, હારી ને હામી તાર અહીંયા કાંઈ રોપવા પડશે, એટલે આજુબાજુના ગામડાના ગાઈસ થોડાક દિવસ મહિનો લાઈટ નહીં આવે. આપણે પહોંચી ગયા છીએ આપણા મામાના ઘરે, બરાબર. તો ગાઈસ અત્યારે કોઈ ઘરે હા નહીં, બધા જ્યાં છે ગાઈસ ગોત્રીજ ભરાય ત્યાં કણ. તો અહીંયા કણ ગોત્રીજ ભરાય ત્યાં ગાઈસ આપણે જવું પડશે અને જમણવાર પણ ચાલુ થઈ ગયો છે. અત્યારે સુધી ગોત્રીજ ભર નાખીએ છીએ, મને એવું લાગે. તો ચલો ગાઈસ ફટાફટ જઈએ આપણે ત્યાં. તો જો ગાઈસ અહીંયા આવ્યા તો અહીં તો ગાઈસ જમણવારે ચાલુ થઈ ગયો. તો જો ગાઈસ અહીં છે કાઉન્ટર, અહીંથી ગાઈસ બધું જમવાનું આપે છે. તો આપણે પણ ગાઈસ જમી લઈએ, બરાબર. બહુ મોડું નહીં કરવું. તો ચલો જઈએ જમવા, કન્ટિન્યુ. તો આપણે પણ ગાઈસ જો ડીશ લઈને બેસી ગયા છીએ જમવામાં સેવ ટમાટાનું શાક, પૂરી અને ખીચડું સાસ. તો જો ગાઈસ તમારા ભાઈએ કડીકારમાં જમીએ લીધું અને મેં કીધી દીધી થારી અને ગાઈસ હવે હાથ ધોવાનું ગોતું પડશે. હાથ ધોવાનું ક્યાં રાખ્યું છે અમને. તો ગાઈસ આપણે હવે મસ્ત કમ્પ્લીટ જમી લીધું અને હવે ગાઈસ લાલી પાવડર કરવા ઘરે જવાનું નહીં. આને જો લાલી પાવડર કરવાની, આમ જો શિબી એ શર્મા જો ગાઈસ આને લાલી પાવડર કરાવતા આવી ફટાફટ આપણું બાઇક લઈને જઈએ ઘરે. તો ચલો કન્ટિન્યુ. તો અમે ગાઈસ પહોંચી ગયા છીએ ઘરે અને આ બેનને ગાઈસ આપણે લાલી પાવડર કરવાનો, પણ લાલી પાવડર તો કરતી નહીં અને ફોનમાં મંતરો બેઠી જો ગાઈસ, ફોન મંતરી રહી. લાલી પાવડર કર જા, આમાં નહીં કરવાનું તો ચાણે ફોન ગાઈસ. લાલી પાવડર નહીં કરતી હો મારી બેટી યાર. કનક લાલી પાવડર જા અને ચેવા ચાલુ કરે લઈ તું જો આનો પરિવારનું ફરક પહેરવાનું, પરિવારનું ફરક પહેરવાનું. કેવા કલરનું લઈ જાઓ? ગુલાબી કલરનું અને પરિવારનું ફરક એ બધું પહેરવાનું આવે આપણે શીબુને. ગેસ આ તપેલા ટાંકાવાનું શીબુ આવ્યું મારે, તપેલા ટાંકાનું શીબુ. તો હવે ગાય જો આપણે શીબુ ના ચશ્મા પહેરવશું. આ ત્યારે શીબુ બા અમારે ચશ્મા પહેરવું હાથે પહેરશે હો. જો ગાઈસ વિક્રમ ઠાકોર હાથે પહેરશે. ચીની મારે તો તને પાડી દઉં વખત ગુચ્ચે મેલે ચેન ચાઈ ના પાડી એક તું મને ચશ્મા પહેરે ને ફટાફટ ગાડી. તું ગાડી હ સમજો તો ચશ્મા પહેરા વાંધા ના વરા. અહીંયા કપારે ઠેઠ પોકાડો, કપારે પહેરવાના ચશ્મા એ આ તમે પહેરવાનું. ચશ્મા દેવડા મોટા ને એનું ભોડું આવતું નહીં. જો ગાઈસ ચીવ લાગે અમારા ચશ્મામાં. એન્ટ્રી પડો હો, એન્ટ્રી પડો મસ્ત લાગે. જો ગાઈસ પેલું પરિવારી ફરક પહેરે ને તાણા પહેરજે અત્યારે મેં કીધી. તો જો ગાઈસ આપણે તપેલા ટાંકોનું સીબુ ને સીબુ એ જો ગાઈસ છે ને મસ્ત મજાના કપડા પહેરી લીધા પરિવાર. એ સીબુ
તારે પાંખું તાજી અને ચશ્મા બસમાં લાગે કે આજી હું હાલ ફેર તો પાંખું તાજી પાંખું તારી વાહે આવે હે ખોઈ જઈ લ્યો ગાઈસ આ સીબુનું તો પાંખું ખોઈ જઈને કે પરિવાર લુકડા લઈ આવ પરિવાર લુકડા હોય ને તો પાંખું હોય પાંખું તો હોય ને આનો તો અત્યારે કઈ નાસ્તાનો સમય થઈ ગયો છે મારી છે બ્રેક અને આ બાજુ કઈ જો બધા નાસ્તો કરવાનું ચાલુ હોય બે હાથે પાપડી અને મરચા અને આમ જો ગાય આ બંકો હોનાનો હાર પહેરી લઈને આવ્યો ઓહો બંકો અને કઈ જો બે હાથે ખાવા છોટે હો પેટું બધું કાઢ્યું ને તો જો બટણે ખુલ્લી ગયા અને જો ગાય આપણા મામા એ હાય વાઘ ગઈ જો ગરબા કે ગઈ ને આપડા મામા ભૂખા થઈ જાય ને રફ પીવા મળ્યા વાટકે રફ પીવો જો ખાલી છે કે નહીં બંકો ગાય અત્યારે રાતના 12 વાગી રહ્યા અને બધી ભૂખલી પ્રજા જો ખાલી એકની વાદે બધા ગાય કેરીનો રસ અને ફૂલવડી બુલવડી બધું ખાવા મળ્યા બે હાથે અને અત્યારે ગાય રાતના 2 વાગીને 5 મિનિટ થઈ હ અને તમારો ભાઈ ગાય છે ને એક સિક્રેટ મિશન ઉપર આવ્યો બરાબર આપણું બાઇક લઈને જો તો શું સિક્રેટ મિશન નહીં તમને ખાલી બતાવું જો ખાલી આ છે ગાય આપણું સિક્રેટ મિશન જોઈ લ્યો હા ગાય સિક્રેટ મિશન આવવું પડ્યું અત્યારે રાતે 2 વાગે ગાય ઈ મિશન કર્યા વગર તો ચાલે જ નહીં તમે તો આવી મસ્ત મજાની રૂડી રૂપાળી ગેસ રાત હોય અને મસ્ત મજાનો ઠંડો પવન આવતો હોય અને ખુલ્લામાં ગાઈશ એવી મજા આવે ને કે વાત જ જવા દો કે મજા જ આયા રાખે તો ગાઈસ અત્યારે રાતના 3 વાગી ગયા અને તમારો બેને ગાઈસ જોરદાર ઊંઘ આવે છે કેમ કે ગાઈસ તમારો ભાઈ અત્યાર સુધી કરતો તો વિડીયોનું એડિટિંગ અને મસ્ત મજાનું એડિટિંગ બતાવી દીધું છે તો બસ ગાઈસ આજના વિડીયોનું આપણે અહીંયા જાણ કર્યું છે જો તમને આપણો વિડીયો ગમે તો આપણી ચેનલ કરી તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો બાય